એ તો બધા જીવે જ છે. 2 પગાળા જાનવર પૂછ વગરના એ તો બધા બહુ જીવે છે. પણ માણસ થઈને ખરેખર સાચા અર્થમાં માનવી બનવું હોય તો ભાગવતજીને વાંચવી, એને સમજવી અને એની વાતો પરથી જીવનને ચિત્ર બનાવવું, પોતાના જીવનનું રૂપરેખા. તો આ બાજુ વાત કરવામાં આવી છે કે તમે ભાગવતજી બીજી રીતે પણ પાપીઓનો ઉદ્ધાર કરે છે, તો અમને કોઈ એવી કથા સંભળાવો ને કે અમારો હજુ ઉદ્ધાર થાય, અમને હજુ પણ મજા આવે, અમને આનંદ આવે, અતિ આનંદ થાય. આનંદના પ્રકાર છે. આનંદ, પરમાનંદ, અહર્નિશ આનંદ, સચ્ચિદાનંદ. આનંદ, પરમાનંદ, અહર્નિશ આનંદ, સચ્ચિદાનંદ. આનંદ એટલે કેવો કે ભાઈ આપણાને હરિદ્વારમાં આયા ને સારી રૂમ મળી ગઈ ને ગાટલા બટલા બરાબર, આનંદ. આનંદ છે આપણાને, આ આનંદ સિમ્પલ. હા, પરમાનંદ હરિદ્વારમાં તો આવી ગયા, પણ સાથે મહારાજ છે ને નિરંજનભાઈ જોશીના પરિવાર તરફથી ને બધા આપણે રસોડું બી વ્યવસ્થા આપવામાં આવી છે, ઘરનું ગુજરાતી જમવાનું. બાકી હરિદ્વારમાં ગુજરાતી જમવાનું શોધવા જેવું તકલીફ પડે આપણાને. હે, કાલે લાપસી ચોખ્ખા ઘીની ખાધી, કાજુ બદામ વાળી. પરમાનંદ જમવાનું વ્યવસ્થિત છે ને. આ ભૂખે ભજન ન હોવે ગોપાલા. પહેલા પેટમાં શાંતિ હોય ને તો મગજ શાંત થઈ જાય, એટલે પરમાનંદ થઈ ગયો. એ પ્રસાદ તો બહુ સરસ મળવાનો છે, 7 દિવસ આનંદ થઈ જશે આપણાને, વાંધો નથી આવવાનો. હા, પછી અહર્નિશ આનંદ. અહર્નિશ આનંદમાં કેવું આવે કે તમે પૈસે ટકે સુખી છો, આવ્યા છો, સાથે પરિવાર આવ્યો છે, બાળકો બચ્ચાઓને લઈને આવ્યા છો, ઘરે કોઈ ટેન્શન નથી, એટલે તમે અહીંયા જ્યાં પણ દર્શન કરો ને ત્યાં તમે શું વિચાર કરો? આનંદ છે, મજા આવી ગઈ, હર હર ગંગે મજા આવી ગઈ, જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ. અહર્નિશ આનંદ, આ સાદી વ્યાખ્યા છે અહર્નિશ આનંદની. સાદી વ્યાખ્યા સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે. અહર્નિશ આનંદ એટલે કાયમ રાત દિવસ સૂતા ઉઠતા બેસતા જેને આનંદ 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 સિવાય કશી તકલીફ ક્યારે એના મોઢા પર આવે નહીં. નહીતર ઘણા વ્યક્તિ કેવા હોય ખબર છે કે હારું અમે ગયેલા ખરા ગાયત્રીબેનની કથામાં, અને અમને તો છે ને હરિદ્વારમાં વેદ નિકેતનમાં એકદમ નજીક, હરકી પૌડીની નજીક જ આશ્રમમાં અમને તો સુવિધા આપવામાં આવી હતી, અને ડબલ બેડના બેડમાં સફેદ ચાદર પર આપણે બહુ સરસ રાખવામાં આવેલા હતા. પણ છે ને અમને છે ને જમવામાં લાપસી જમાડવામાં આવી હતી, બીજે દિવસે લાડવા જમાડ્યા હતા, અને છાસની વ્યવસ્થા હતી, મરચાઈ તરેલા હતા. પણ છે ને અમને જતી વખતે છે ને રિક્ષાવાળા ભાઈએ છે ને 10 રૂપિયા વધારે લીધા. અરે ભાઈ, તું 10 રૂપિયાને નહીં, તું તારી આનંદને જો, તે તું ક્યાં હતો, તું ક્યાં આવી ગયો છે ને શું તને મળ્યું છે. આ તું તારા ઘરે હોતે તો તને તળેલા મરચા લાપસી તૈયાર મળતે. હા, એટલે અમુક એવા હોય કે તમે ઘીમાં જબોડો ને તોય તમે એ દિવેલ પીધેલા જ રહે, એનો કોઈ આપણી પાસે રસ્તો નથી. પણ જેને વિચાર છે કે આનંદ લેવો છે, લૂંટી લેવો છે, એના માટે આ જગ્યા છે. હવે વાત પૂછવામાં આવી, એમાં સચ્ચિદાનંદની વાત આવી આપણે કે સચ્ચિદાનંદ એટલે સાચો સત્ય આનંદ, સચ્ચિત આનંદ. હા, અને એ આનંદ ક્યાંય બીજે ના મળે ભગવાનના ચરણો સિવાય. બીજે બધેથી તમે ગમે તેટલું વેચાતું લાવીને ખાઈ પીને મોજ કરીને પૈસા હોય તો આનંદ કરીને બધા આનંદ લઈ શકો, પરમાનંદ કરી શકો, અહર્નિશ આનંદ કરી શકો કદાચ, પણ સચ્ચિદાનંદ કરવા માટે સચ્ચિદાનંદના શરણે જવું જ પડે. અને એ પોતાનો એક પ્રેમ ભરી દ્રષ્ટિ તમારા પર નાખે એટલે તમારે સચ્ચિદાનંદ કાયમ માટે. અને એટલે જ કોઈ સંતો એવા હોય છે કે જે કાયમ બોલાવે સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ એમ બોલાવે. કારણ કે આપણે જે બોલીએ છીએ ને એમાંથી 24 કલાકમાંથી કોઈ મુહૂર્ત એવું હોય કે જેમાં માં સરસ્વતી આપણી જીહવા પર બિરાજમાન થાય ને તથાસ્તુ થઈ જાય કામ. હા, એટલે ભક્તિ કરવા જાઓ, સત્સંગમાં જાઓ, ક્યાંક કોઈને મળવા જાઓ ને હસતા જાઓ. 100 ગ્રામ હાસ્ય તો રાખો જ. હું તો 500 ગ્રામ રાખું મારી પાસે, પણ તમે લોકો નથી હસતા ને તો મને એમ થાય કે 100 ગ્રામ હાસ્ય તો રાખવું જ જોઈએ. ક્યાં? સત્સંગમાં 100 ગ્રામ હસતા રહેવાનું. એમાં આપણે ક્યાં વેચાતું લેવા જવું છે?
એટલે હસતા રહેવાનું. અને હસતા આવો ને તમે એટલે પછી ભગવાનની સામે તમે બેઠા હોય. હવે જો બહેનો બે આ તૈયાર થઈ છે, સરસ ચૂડી લાલ પહેરી છે અને એ મસ્ત લાલ સાડીઓ પહેરી છે બહેનોએ, અને ચાંદલા બાંડલા કરીને તૈયાર બેઠા છે હસતા મોડે. એટલે મારો વાલો જોવે ને, લાલો, એટલે પછી લાલો શું કે, જેમ આવી છે ને હસતી તૈયાર થઈને એવી જ રહેજે, એવું જ જીવજે, આવો આશીર્વાદ એ આપે. હા, એટલે જેને જેવા આશીર્વાદ લેવા હોય ને, જેવું જીવન કરવું હોય ને, એવું અહીંયા આવવાનું. હૃદયમાં એવી ભાવનાઓ રાખવાની બીજા માટે. અહીંયા વાત કરવામાં આવી કે તમે બીજી કોઈ કથા મને સંભળાવો, અને એ કથા સાંભળવામાં આવી તો વાત થઈ છે કે આત્મદેવ નામનો એક મહારાજ ભૂદેવ છે. ભૂદેવ એટલે ધરતી પરના દેવ. અને ગ્રંથોમાં એક વાત લખી છે જે સત્ય તમને બતાવી રહી છું કે જે માણસે બ્રાહ્મણ કુળમાં જે બાળક જન્મ્યું ને એ હંમેશા પૂજનીય છે ને છે. એ ભલે પોતાના કર્મ ગમે તે કરે. તમે એક લોટી લીધી, લોટી લઈને તમે બ્રાહ્મણને મને દાનમાં દીધી. હવે એ લોટી લઈને હું પાણી પીવું કે હું શિવજીને જળ અર્પણ કરું, ગંગાજળ, એ મારી મરજી, એ મારું કર્મ. મરજી પણ નહીં, મારું કર્મ. પણ તમે જે લોટી દીધી છે ને એ તમારું કર્મ છે. તમે પુણ્ય કરી દીધું, તમે તમારું કર્મ સત્કર્મ કરી દીધું, અને એનું ફળ તમને મળવાનું જ. એટલે હંમેશા ભૂદેવો જ્યાં પણ તમને મળે ને, હું તો કહું છું વાંકા વળીને પગે લાગજો, એનો માથા પર હાથ મુકાવજો, કારણ કે એ બ્રાહ્મણ છે. એને ભગવાને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે. હું કોઈ વેરો આંતરો નથી કરી રહી, કોઈ ઊંચું છે કોઈ નીચું છે એ નથી બતાવી રહી, પણ ગ્રંથની વાત બતાવી રહી છું. ભૂદેવ હંમેશા ધરતી પરના દેવ છે, અને ભૂદેવનું કર્મ છે કે એણે બ્રહ્મને બતાવવા, ભગવાનનું દર્શન બધી જ્ઞાતિઓને કરાવવું, પૂજન પાજન દ્વારા પોતે દક્ષિણા લઈને આશીર્વાદ આપીને બધાનું કલ્યાણ કરવું. આને કહેવાય બ્રહ્મણ દેવતા ભૂદેવ. હવે આ આત્મદેવ મહારાજ છે, અને એ એક નગરીમાં રહે છે, અને એમને એક પત્ની છે, અને એ પત્ની એનું નામ છે ધુંધલી. પહેલા કથા સાંભળી છે? આ નથી સાંભળી? તો આત્મદેવ નામ છે, ભૂદેવ છે, ધુંધલી દેવી છે એમના ધર્મપત્ની છે, અને ધુંધલી દેવી જેમ નામ છે ને તેવું જ એમનું સ્વરૂપ અને ગુણ છે. આ ધુંધલી દેવી જે છે એ કાર્ય કરવામાં બહુ સફળ, બહુ જ હોશિયાર. ઘર બાર પરિવાર બધું સફાઈ કરીને રાખે, વ્યવસ્થિત રસોઈ બનાવે, બધું બરાબર. સત્સંગ ના કરે, સત્સંગનો અભાવ. અને જેના જીવનમાં સત્સંગનો અભાવ હોય, જેના જીવનમાં કોઈ કહેનારું ના હોય કે આ તમે ખોટું કરી રહ્યા છો, આ રીતે કરો, તેનું જીવન હંમેશા ખાડામાં જ જાય. તો ધુંધલી દેવી આત્મદેવથી અલગ. આત્મદેવ એટલે જ્ઞાની. 5 ગામમાં એમનું નામ પૂછાય, એમના નામથી લોકો એમને પગે લાગે, એમને પૂછતા પૂછતા પૂજન પાજન ને દાન દક્ષિણા કરવા માટે આવે, એવા આત્મદેવ મહારાજ. પણ ધુંધલી દેવી એવા કે એમનું નામ લેવા માટે કોઈ તૈયાર નહીં. અને એવા ધુંધલી દેવી અને આત્મદેવ એમના ઘરે બાળકની સંતાનની એ લોકો વાંઝ્યા. હવે થાય એવું કે એમના ઘરે કોઈ છોડ પણ એ લોકો વાવે ને તો ત્યાં ફૂલ ને ફળ ન આવે. એમના આંગણામાં ગાય માતા, એ ગૌ માતા બાંધેલા, તેને પણ વાછરડા ના થાય, એને પણ બાળકો ના થાય. એટલે બહુ વર્ષો થયા. આત્મદેવ મહારાજ પાસે ઘણું ધન હતું, એટલે એમણે દાન દક્ષિણા, હોમ હવન, જપ તપ, નિયમ બધું જ કરી છૂટ્યા કે એનાથી એમને કોઈ સંતાનની પ્રાપ્તિ થાય. પણ કશું થયું નહીં, કોઈ રસ્તો એમને ફળ્યો નહીં. જ્યારે કોઈ રસ્તો ન ફળ્યો ને ત્યારે આત્મદેવે વિચાર કર્યો કે આ રીતે જીવવું ને વાંઝ્યા મેળામાં, એના કરતાં તો સારું છે કે હું આત્મહત્યા કરી લઉં. હવે આત્મદેવ આ જે બ્રાહ્મણ છે એ
જંગલ તરફ ચાલ્યા છે. હાથમાં માળા છે, લાંબી શિખા છે, ધોતી પહેરી છે અને વદન ઉઘાડું છે ઉપરથી, અને માળા રુદ્રાક્ષની અને તુલસીની ગળામાં પહેરેલી છે. લલાટ પર ચંદનનું તિલક કરેલું છે. ભગવાનનું નામ સ્મરણ કરતા જાય છે અને ચાલતા ચાલતા એક નદીનો કિનારો આવેલો છે ને ત્યાં નદીના કિનારે ઊભા રહ્યા છે કે હવે થાક્યો છું. હવે જો વિચાર કરો કે જે આત્મહત્યા કરવા ગયા હોય એ નદીના કિનારા સુધી ચાલવાની કોશિશ શું કરવા કરે? એ પહેલા ના મરી જાય? મરવું હોય તો એને પહેલા મરી ગયા હોય ને.